ગુજરાતમાં દિવસે ને દિવસે ગરમીનો જે પારો છે તે ઊંચો જઈ રહ્યો છે। આપણે જોયું કે એપ્રિલ મહિનાના છેલ્લા જે થોડા દિવસો હતા એમાં હીટવેવનો એક રાઉન્ડ આવ્યો હતો, પરંતુ ક્યાંક હવે વધારે ને વધારે હીટવેવનો રાઉન્ડ આવી શકે છે એવી પણ ક્યાંક શક્યતાઓ સામે આવી છે। ખાસ કરીને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આ જ વાતને લઈને એક મોટી આગાહી સામે આવી છે। અને જો વાત કરવામાં આવે ગરમી વિશે તો ગુજરાતમાં ગરમીનો પારો છે તે હવે ક્યાંક 45 ડિગ્રીથી પણ વધારે થઈ શકે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। શું છે સમગ્ર વિષય, તેની સાથે પરેશ ગોસ્વામી દ્વારા કઈ આગાહી કરવામાં આવી છે, આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના વાતાવરણમાં છેલ્લા ઘણા સમયથી પલટો આવ્યો હતો। આપણે જોયું કે પહેલા માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી અને એ બાદ ક્યાંક ગુજરાતમાં ગરમી છે તે વધતી ગઈ હતી। આજના દિવસ વિશેની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તેની સાથે સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં યલો એલર્ટ છે તેને જાહેર કરવામાં આવ્યું છે। અને તેના સિવાયના જે વિસ્તારો છે એમાં અત્યારે હાલ કોઈ શક્યતા નથી કે એમાં ખાલી ગરમ પવન ફૂંકાઈ શકે છે એવી વાત કરવા મળી છે। પરંતુ જો વાત કરવામાં આવે રાજકોટ વિશેની તો રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની સાથે સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં છે તે યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। તેની સાથેની જો વાત કરવામાં આવે આસપાસના વિસ્તારની તો જૂનાગઢ, દ્વારકા છે, જામનગર છે, પોરબંદર છે, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, તેની સાથે આ બાજુના જે અમદાવાદ છે, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, આ દરેક વિસ્તારમાં ક્યાંક અત્યારે ગરમી ઓછી રહેવાની છે, એટલે કે જે ગરમી યથાવત છે તે જ શરૂ રહેવાની છે। પરંતુ ક્યાંક સૌરાષ્ટ્ર બાજુનો આ જે વિસ્તાર છે મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ, તેમાં ગરમી વધારે પડી શકે ને ખાસ કરીને યલો અને ઓરેન્જ એલર્ટ છે તેને પણ જાહેર કરવામાં આવ્યું છે। એના પછીના દિવસની જો વાત કરવામાં આવે એટલે કે જે 1 તારીખ છે, એક નવો મહિનો શરૂ થઈ રહ્યો છે મે મહિનામાં। મે મહિનાના દિવસના જો પહેલા દિવસની વાત કરવામાં આવે તો કોઈ જ શક્યતા દેખાવામાં આવી નથી, એટલે કે જે વાતાવરણ છે તે ત્યાંનું ત્યાં જ રહેવાનું છે, પરંતુ ક્યાંક ગરમી છે એમાં વધારો થઈ શકે છે। ખાસ કરીને હીટ વેવ છે તેનો પણ ક્યાંક નવો રાઉન્ડ છે તે પણ આવી શકે છે। અમારા સહયોગી સાથે પરેશ ગોસ્વામીએ હીટવેવને લઈને તેની સાથે ગુજરાતમાં જે ગરમીનો પારો વધારે ઊંચો જવાની શક્યતા છે એને લઈને શું કહ્યું હતું તે પણ સાંભળીએ। પરેશભાઈ, હવે જબરદસ્ત રીતે ગરમી ફરી એક વખત નવો રાઉન્ડ છે તે શરૂ થયો છે। આપણે રાજકોટમાં જોયું કે ત્યાંનું જે આખો અત્યારે રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે, હવે ગુજરાતની અંદર આ પરિસ્થિતિ કેટલો સમય રહેવાની છે? ચોક્કસથી આમ જોવા જઈએ તો ઘણા સમયથી આપણું એક અનુમાન હતું કે આ વર્ષે ગરમીનું પ્રમાણ છે વધારે રહેવાનું છે, હીટવેવ છે એના રાઉન્ડ પણ વધારે આવવાના છે, એ સાથે તાપમાન છે અનેક રેકોર્ડો તોડી શકે છે। એ મુજબ અત્યારે તાપમાન ચાલી રહ્યું છે, ખાસ કરીને એપ્રિલ મહિનાના એન્ડમાં, એટલે કે છેલ્લા અઠવાડિયાની અંદર એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ હીટવેવ અને ઊંચા તાપમાનનો રાઉન્ડ જોવા મળે એવું એક આપણું અનુમાન હતું। અત્યારે આપણે એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે। અત્યારે જોવા જઈએ તો જે પ્રમાણે તાપમાન અને ભીષણ ગરમીની ઝપેટની અંદર ગુજરાત આવ્યું છે, આ નવો એક રેકોર્ડ સ્થાપ્યો છે। ખાસ કરીને 28 એપ્રિલ, ગઈકાલે 28 એપ્રિલના રોજ રાજકોટનું તાપમાન છે તેણે 133 વર્ષનો નવો રેકોર્ડ પણ બનાવ્યો છે। છેલ્લા 133 વર્ષની અંદર જે ગરમી નથી પડી એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં, એ ગરમી પણ રાજકોટની અંદર જોવા મળી છે। અને આ જ રીતે હજુ 2 મે સુધી, 2 મે 2025 સુધી આ જ મુજબની ભીષણ ગરમી ને હીટવેવ છે એ ચાલુ રહેશે, ખાસ કરીને આવનારા 2 થી 3 દિવસ। કેમ કે હવે 30 એપ્રિલ, 1 મે અને 2 મે, આ 3 દિવસ એવા છે કે એમાં હજુ પણ રાજ્યના ઘણા બધા વિસ્તારો એવા છે જેને આપણે રેડ એલર્ટ ગણી શકાય, અને અમુક વિસ્તાર એવા છે જે સિવિયર રેડ એલર્ટમાં છે। હવે ખાસ કરીને જે રાજ્યના 3 સેન્ટરની મારે વાત કરવાની છે, એ 3 સેન્ટર એવા છે જે આવનારા 3 દિવસ દરમિયાન એમાં સિવિયર હીટવેવ જોવા મળશે। જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનું ખેડબ્રહ્મા, ઈડર અને અહેમદાબાદ, આ ત્રણેય સેન્ટરની અંદર આવનારા 3 દિવસ સુધી ભીષણ ગરમીની શક્યતાઓ રહેલી છે। બાકી એ સિવાયના જે ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારો છે, જેમાં બનાસકાંઠા હોય, વાવથરા છે, અથવા તો સાબરકાંઠાના વિસ્તારો છે, પાટણ મહેસાણાના વિસ્તારો છે, આ તમામ જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એમાં એવરેજ 42 થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે। પણ ઈડર, ખેડબ્રહ્મા અને અમદાવાદ જેવા સેન્ટરની અંદર 44+ તાપમાન થવાનું છે। બની શકે કે કદાચ 45 ડિગ્રીને પણ પારો આંબી જાય। એટલે આ પ્રકારનું ત્યાં 2 તારીખ સુધી આપણે માહોલ જોવા મળશે। એ પછી જે કચ્છ જિલ્લો છે, આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ, આ બંને વિસ્તારને સમુદ્ર કિનારો લાગે છે, અને ખાસ કરીને જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે
હવે જ્યારે આપણે દરિયાઈ કાંઠાની વાત કરીએ તો દરિયાકાંઠાથી 35 કિલોમીટર સુધીના જે જમીની એરિયા છે એમાં થોડુંક તાપમાન નીચું હશે. એટલે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો હોય અથવા તો કચ્છનો છે, દરિયાકાંઠાથી 35 કિલોમીટર સુધીના એરિયામાં તાપમાન છે 36 થી લઈને 39 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. એટલે દરિયાકાંઠે 40 ડિગ્રી કરતા નીચું તાપમાન જોવા મળશે. પણ અત્યારે જે પ્રકારે અરબ સાગર ઉપરથી પવન ફૂંકાઈ રહ્યા છે, ભેજવાળા પવનો આવી રહ્યા છે, જેને કારણે તાપમાન નીચું હશે દરિયાકાંઠામાં, પણ ત્યાં ગરમી ઉકળાટનું જે પ્રમાણ છે ને એ વધુ જોવા મળશે. બાકી સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ ઊંચું તાપમાન છે એ 2 તારીખ સુધી જોવા મળશે. જેમાં કચ્છના વિસ્તારોની વાત કરવા જઈએ તો કચ્છનું ગાંધીધામ, કંડલા, ભુજ, ભચાઉ અને રાપર આ 5 સેન્ટર એવા છે કે જેમાં તાપમાન છે 42 થી 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ભીષણ ગરમીનો માહોલ છે કચ્છમાં પણ યથાવત રહેશે. સૌરાષ્ટ્રમાં પણ ઓલ ઓવર જોવા જઈએ તો 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન રહેવાનું છે. પણ અમુક વિસ્તાર એવા છે કે જે 44 અથવા તો 44 પ્લસ તાપમાન થઈ શકે છે. અને અમુક વિસ્તારની અંદર એક અમરેલી, જુનાગઢ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર આટલા સેન્ટર એવા છે કે ત્યાં 44 પ્લસ તાપમાન અથવા તો 44 આસપાસનું તાપમાન રહે. બીજા વિસ્તારોની અંદર 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ તો ખૂબ વધારે ગરમ રહેવાનું છે આવનારા 3 દિવસ. પણ અમદાવાદ, ગાંધીનગર છે, કપડવંજ છે, આણંદ, નડિયાદ જેવા વિસ્તારો છે, એની સાથોસાથ સાણંદ અને વિરમગામ આ તમામ વિસ્તારો છે કે એમાં 43 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે. એટલે કે ખૂબ ઊંચું તાપમાન, સિવિયર હીટવેવ જોવા મળે તેવી શક્યતાઓ છે. એ પછી જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતની અંદર ઓલ ઓવર જોવા જઈએ તો તાપમાન છે એ નોર્મલ કરતા થોડુંક નીચું જોવા મળી શકે. એટલે લગભગ દક્ષિણ ગુજરાતની અંદર પણ 37 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. 1-2 સેન્ટરમાં કદાચ 40 પ્લસ થાય, બાકી ત્યાં 40 પ્લસ થવાની શક્યતાઓ નથી. દક્ષિણ ગુજરાતનું તાપમાન નીચું રહેશે, જેમાં સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ સુધીના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારની વાત છે. એ સાથે જે રાજપીપળા, અંકલેશ્વર, ભરૂચ અને વડોદરા જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં ફરી પાછું એવું બનશે કે ત્યાં 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન નોંધાય. એટલે એ પણ ત્યાં એવું રહેવાનું છે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હશે, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને મહીસાગરના આ વિસ્તારોની અંદર એવરેજ 40 થી લઈને 42 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર ગુજરાતનું જે આ ટેમ્પરેચર છે એની આપણે વાત કરી. હવે આ તાપમાન છે 2 તારીખ સુધી કન્ટિન્યુ આપણે આ રીતનું જોવા મળવાનું છે. 2 તારીખ પછીથી 3 મે થી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થશે. જે ઘટાડો થશે એ અચાનક કોઈ ટેમ્પરેચર ડાઉન નથી થવાનું. રોજ 1-2 ડિગ્રીનો ઘટાડો થશે અને એ તાપમાન જે ઘટેલું તાપમાન છે એ લગભગ મારું એવું અનુમાન છે કે 10 અથવા તો 12 મે સુધી તાપમાન પછી નીચું રહેશે. ત્યાં સુધી પછી કોઈ મોટા હીટવેવની શક્યતાઓ મેં નથી માનતા. પણ 2 તારીખ સુધી હજી આપણે ભીષણ ગરમીનો સામનો કરવો પડશે. એટલે જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાતમાં ક્યાંક ગરમીનો પારો છે તે વધી શકે છે, તેની સાથે સૌરાષ્ટ્ર બાજુના ભાગો છે એમાં પણ અત્યારે હાલ ક્યાંક આગામી દિવસોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી શકે છે. જે અત્યારે સૌરાષ્ટ્ર બાજુના જે વિસ્તારો છે એમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એ જ વિસ્તારોમાં ક્યાંક હવે રેડ એલર્ટ આવવાની પણ શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.